સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો। આજના આ વિડીયોની અંદર આપણે મોન્થા વાવાઝોડા વિશે વાત કરીશું મિત્રો। આજે તારીખ થઈ છે 29/10/2025 ને વાર થયું છે બુધવાર મિત્રો। આજે બપોર સુધી જે મોન્થા વાવાઝોડું છે એ ગુજરાતમાં ટકરાવવાની ફૂલ સંભાવના છે। તો કયા જિલ્લામાં આ વાવાઝોડાની અસર થશે, કયા તાલુકામાં ભારે વરસાદ રહેશે, આ તમામ માહિતી તમને આજના એક વિડીયોની અંદર જાણવા મળી રહેશે। એટલા માટે આજનો આ વિડીયો તમારે એન્ડ સુધી જોવાનો છે। તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરવાનો છે। તમે આપણે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે અને કમેન્ટ કરીને ખાસ જણાવવાનું છે કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। અને સાથે એ પણ તમારે ખાસ કરીને કમેન્ટ કરવાનું છે કે તમારા તાલુકા, તમારા જિલ્લા, તમારા ગામમાં કેવો વરસાદ છે, કેવો પવન છે, જેથી કરીને આપણને પણ આગળ ખબર પડે। તો જે વિડીયોની છે હવે શરૂઆત કરી લઈશું મિત્રો। વાવાઝોડું મોન્થા ઝડપથી ખતરનાક બની રહ્યું છે અને તે ટૂંક જ સમયમાં ભારતના કિનારાના રાજ્યોમાં ત્રાટકવાની શક્યતા છે। હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આ વાવાઝોડું આજે સાંજે કે રાત્રે આંધ્રપ્રદેશના કિનારા જશે કાકીનાડા નજીક મછલીપટ્ટનમ અને કાલિંગપટ્ટનમ વચ્ચેના કિનારાઓમાં ત્રાટકશે। ક્યારે ત્રાટકશે વાવાઝોડું એના વિશે વાત કરીએ તો વાવાઝોડું મોન્થા કિનારાના ટકરાવાના કારણે પવનની જશે ઝડપ 9 થી 100 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે। હવામાન વિભાગે ઓડિશા, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે। મોન્થાને કારણે ભારે પવનો અને દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે, જેના પરિણામે નીચાણવાળા વિસ્તારમાં પૂરનું જોખમ વધી રહ્યું છે। લોકોને સાવધાન કરવાની જશે અપીલ કરવામાં આવી રહી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડું આજે વધુ તીવ્ર બનશે। આંધ્રપ્રદેશમાં ઓરેન્જ એલર્ટ જશે જાહેર કરવામાં આવ્યું છે। આઈડીએમ હૈદરાબાદના જીએમ એનઆર શ્રીનિવાસ રાવે માહિતી આપી છે કે 3 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અને સાથે હવે ગુજરાતની વાત કરી લઈએ તો ગુજરાતમાં ક્યારે ત્રાટકશે મોન્થા વાવાઝોડું મિત્રો। આજે 29 ઓક્ટોબર 2025ના રોજ બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલું વાવાઝોડું મોન્થા વધુ તીવ્ર બનીને આંધ્રપ્રદેશના કિનારા તરફ વધી રહ્યું છે। ભારતીય હવામાન વિભાગ આઈએમડી અનુસાર મિત્રો આ વાવાઝોડું સાંજે કે રાત્રે જશે કાકીનાડા નજીક મછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચેના વિસ્તારોમાં લેન્ડફોલ કરશે। તેની પવનની ઝડપ 90 થી 100 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ છે, જેમાં ગટ્સ 110 કિલોમીટર સુધીની હોઈ શકે છે। આ વાવાઝોડાને કારણે આંધ્રપ્રદેશ, ઓડિશા, તમિલનાડુ અને તેલંગાણામાં 27 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં કેટલાક વિસ્તારોમાં 20 સેમીથી વધુ વરસાદ પડી શકે છે। આઈએમડી આંધ્રપ્રદેશના 23 જિલ્લા માટે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। તેનામાંથી પેદાલી, જયશંકર, ભૂપાપલ્લી અને મુગલુ જિલ્લામાં પણ આજે છે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઓડિશામાં પણ સંપૂર્ણ તૈયારીઓ ચાલી રહી છે। સરકારે 123 ફાયર યુનિટ્સ તૈનાત કરી છે અને 8 જિલ્લાઓમાં જે છે વધારે જે ઓરેન્જ એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે। આ સાથે ગુજરાતની માહિતી મેળવીએ તો મિત્રો હવામાન વિભાગ દ્વારા જાણવા મળી રહ્યું છે કે હવામાન વિભાગે જણાવ્યું છે કે લેન્ડફોલ થયા પછી વાવાઝોડું નબળું પડી ગયું છે। મંગળવારે સાંજે 7 વાગે લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ હતી અને અત્યારે પછી વાવાઝોડાએ જે છે કાકીનાડાના કિનારો પર કર્યો છે પ્રહાર। મોન્થા વાવાઝોડું હવે દક્ષિણ દિશામાં આગળ વધી રહ્યું છે અને તે થોડું નબળું પડી ગયું છે। મંગળવારે સવારે વાવાઝોડું સર્જાયા પછી આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ થયો હતો। બુધવારે આંધ્રના દરિયા કિનારાના જિલ્લામાં ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી હતી। બીબીસી તેલુગાના અહેવાલ પ્રમાણે મંગળવારે રાત્રે 11:30 વાગ્યાથી 12:30 વાગ્યા વચ્ચે જે છે મછલીપટ્ટનમ અને કાકીનાડા સમુદ્ર તટે વાવાઝોડું વટાવી ગયું છે। અડધી રાત્રે જારી કરાયેલા બુલેટિન પ્રમાણે આગામી 6 કલાકમાં તે નબળું પડી જશે એવી પણ અત્યારે આપણને માહિતી જોવા મળી રહી છે। મોન્થા વાવાઝોડાને કારણે આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, ઓડિશા, કેરળ, છત્તીસગઢ અને પુડુચેરીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।